નમસ્તે વિદ્યાર્થી મિત્રો, લિબર્ટી સ્કૂલ પરિવારના ઓનલાઈન લેક્ચરમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 12 ની અંદર ચેપ્ટર નંબર 5 નો અભ્યાસ કરી રહ્યા હતા. એની અંદર આપણે એક ટોપિકને પૂરો કરી ચૂક્યા, બે ટોપિક આપણે જોઈ ચૂક્યા છો. પહેલા ટોપિકની અંદર આપણે જે ચર્ચા કરી બરાબર, એ આ પ્રકારના પ્રશ્નો હતા. આપણે થોડું એનું રિવાઇઝ ઉપર જતા રહીએ થોડો ભાગ. તો આપણે જોયું કે ચુંબકના આ પ્રકારના આપણે અંશો જોયા હતા બરાબર. આ પ્રકારની રેખાઓ વિશે ચર્ચા કરી હતી. આ શું છે? ગજ્જુ ચુંબક છે. આ શું છે? સોલિનોઇડ છે. ના શું છે? વિદ્યુત ડાયપોલ. આની ચર્ચા પછી આપણે ગઈકાલના લેક્ચરની અંદર આપણા સૂત્રોની ચર્ચા કરી. આ પ્રકારનું પરિમિત આપણે સૂત્ર જોયું હતું બરાબર. તો આ પ્રકારના સૂત્ર વિશે આપણે અભ્યાસ કરી ચૂકેલા છીએ બરાબર. સૂત્ર લાવી તો આખે આપણે નાની પીડીએફ તમને મળી જશે બરાબર, મળી ગઈ હશે. તો હવે આપણે જોવાનું છે કે ગજ્યા ચુંબકના વિષુવરેખા પરના બિંદુએ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય. ગજ્યા ચુંબકના વિષુવક્ષેત્રના રીતે ગજ્યા ચુંબકનું સૂત્ર કરવાનું છે. તો આ સૂત્ર શું આવશે? સિમ્પલ વસ્તુ હતું. આપણે એક સૂત્ર ભણ્યા હતા, યાદ હોય તો વિષુવરેખા માટે આપણે વિદ્યુત ક્ષેત્ર સૂત્ર E બરાબર માઈનસ શું ભણ્યા હતા આપણી પાસે 1/4πε0 ઇન્ટુ શું ભણ્યા હતા આપણે P/r3. કંઈક આવું આવ્યું હતું આપણી પાસે. તો એ જ પ્રમાણે આપણે જોવાનું છે E અચળાંકની જગ્યાએ શું મૂકશું આપણે? B માટે. તો B બરાબર μ0 પણ શું આવશે? 4π. અને P ની જગ્યાએ શું આવશે? m. નીચે શું આવશે? r3. તો આ પ્રકારનો આપણો જવાબ મળી જાય છે. તો સૂત્ર આપણે જોઈને કરીએ. μ0 અપન શું છે? 4π. m અપન શું આવશે? r3. તો આ પ્રકારનો જવાબ મળશે μ0 અપન 4π અચળ, m શું આવશે? ચુંબકીય ચાક માત્રા, અને r શું આવશે? ચુંબકીય બિંદુથી આપેલું લંબ અંતર. ઓકે, આ પ્રકારનો તમને મળી જાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આજે શીખવાનું છે કંઈક નવું. આપણે ડાયપોલ મોમેન્ટની ચર્ચા કરી હતી બરાબર. આ ડાયપોલ મોમેન્ટની અંદર જે વીજભાર હતો એવી એક નવી ઘટના આવે છે, ધ્રુવમાન. શું આવે છે? ધ્રુવમાન. હવે આપણે ધ્રુવમાન વિશે અભ્યાસ કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ વધીએ. પહેલી વસ્તુ છે કે ગજ્યા ચુંબકનું ધ્રુવમાન કહેવાય શું? તો ચુંબકના ધ્રુવની પ્રબળતા, એટલે કે ચુંબક કેટલું પ્રબળ છે, ચુંબકની અસર કેટલી મહત્વની છે, કેટલી એની કેપેસિટી છે, એને શું કહેવાય છે? ચુંબકનું ધ્રુવમાન. શું કહે છે? ચુંબકનું ધ્રુવમાન. અથવા ચુંબકીય ભાર. શું કહે છે? ચુંબકીય ભાર તરીકે ઓળખાય છે. વ્યાખ્યા જોઈએ તો શું જોઈએ? ચુંબકની એકમ લંબાઈ દીઠ, ચુંબકની એકમ લંબાઈ દીઠ મળતી ડાયપોલ મોમેન્ટ એટલે શું કહેવાય? ચુંબકીય ધ્રુવમાન. એટલે કે એનું શું થાય? ચુંબકીય મોમેન્ટ શું તો આપણી પાસે m હતું, ચુંબકીય મોમેન્ટ m તરીકે લેતા. ચુંબકીય મોમેન્ટ આપણે m તરીકે દર્શાવીએ. ધારો કે આપણે કહીએ કે ચુંબકની લંબાઈ 2l. કેટલી છે? 2l. તો આ જે જવાબ મળશે 2l m/2l, એટલે કે એકમ લંબાઈ દીઠ ડાયપોલ મોમેન્ટને શું કહેવાય છે? ચુંબકીય ધ્રુવમાન. એટલે દર્શાવાય છે qm તરીકે. શું દર્શાવાય છે? qm તરીકે. હવે 2l ને ઉપર લઈ જાઓ તો qm * 2l બરાબર. બરાબર શું મળશે તમને? m. એટલે કે m બરાબર qm * શું થશે? 2l. આ પ્રકારનો તમને જવાબ મળી જાય છે. તો આ જે સ્થિતિ તમને જોવા મળે છે બરાબર, એને શું કહેશું? qm ને ધ્રુવમાન. શું કહેશું? ધ્રુવમાન. જેવી રીતે સ્થિર વિદ્યુત ક્ષેત્રમાં સમીકરણમાં શું છે? વીજભાર. કેવો છે? વીજભાર. એટલે ચુંબકત્વમાં શું છે? qm. શું છે? qm એટલે કે ધ્રુવમાન છે. ધ્રુવમાનને qm અથવા શું દર્શાવે છે? પોલ સ્ટ્રેન્થ, એટલે કે p વડે પણ ઘણીવાર દર્શાવવામાં આવે છે, પણ સ્મોલ p, કેપિટલ p કરવાનો છે નહીં. ધ્રુવમાનનો આધાર ચુંબકના દ્રવ્યના પ્રકાર. આ પ્રશ્ન યાદ રાખીશું આપણે કે ચુંબકના જે આ છે ધ્રુવમાન કોની પર આધાર રાખે? તો ચુંબકના દ્રવ્યના પ્રકાર, તેની મેગ્નેટાઇઝેશન સ્થિતિ, એટલે કેટલી અસર સુધી તે મેગ્નેટાઇઝેશન એટલે કે ચુંબકત્વ મેળવી શકે છે એની સ્થિતિ, અને ચુંબકના આડછેદનું ક્ષેત્રફળ. ક્ષેત્રફળના ચેન્જીસ ઉપર પણ શું થાય છે? એનું મૂલ્ય. કેમ? આ ચુંબકનું આડછેદ આવ્યું. કારણ કે જોવા જઈએ તો m બરાબર શું લખી શકાય? ia. શું લખી શકાય? ia. તો જ્યાં અહીંયા જોવા જઈએ તો a આવે, અહીંયા કને qm આવે, તો શું હશે? આડછેદનું ક્ષેત્રફળ જેટલું વધારે હશે એટલું તમને શું મળી શકે છે? ધ્રુવમાનનું મૂલ્ય વધારે મળે છે. ઓકે, તો આડછેદના ક્ષેત્રફળ પર આધાર રાખે છે. હવે આ જે ધ્રુવમાન જે સદિશ રાશિ છે કે અદિશ રાશિ છે? ધ્રુવમાન સદિશ કે અદિશ? તો રિયલમાં જોવા જઈએ ધ્રુવમાન કેવી રાશિ છે? અદિશ. કેવી રાશિ છે? અદિશ. જેમ વીજભાર કેવો હતો? અદિશ હતો કે નહીં? એ પ્રમાણે આ પણ કેવી રાશિ છે? અદિશ રાશિ તરીકે ઓળખાય છે. હવે ધ્રુવમાનનો એકમ જોવા જઈએ તો ધ્રુવમાનનો એકમ છે એમ્પિયર * મીટર. વધારે સાર કઈ રીતે? તો આપણે જાણો કે ચુંબકીય મોમેન્ટનો એકમ જોઈએ તો કયો આવ્યો તો? મીટર. m/2l એટલે શું થાય? ચુંબકનો મોમેન્ટનો m * મીટર સ્ક્વેર. લંબાઈનો શું થાય? મીટર. મીટર કેન્સલ. શું આવશે? એમ્પિયર * મીટર. તો ધ્રુવમાનનો એકમ શું થશે? એમ્પિયર * મીટર થશે. પારિમાણિક સૂત્ર જો શું આવે? પારિમાણિક સૂત્રમાં તો પારિમાણિક સૂત્રમાં મળશે એક અને m0 L1 T0 શું આવશે? A1. આ તમારું પારિમાણિક સૂત્ર થશે m0 L1 T0 A1. ઓકે,
હવે ગજિયા ચુંબકની લંબાઈ કેટલી હોય 2a કેટલી હોય 2l હોય અને ધ્રુવમાન કેટલું હોય qm હોય તો તેનું ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કેટલી થશે તો એ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કેટલી અપાશે એક અને m qm m બરાબર qm શું આવશે 2l જે m ની દિશા શું હોય છે s થી n તરફ આ બહુ ધ્યાન રાખજો આ થશે કે s થી n એટલે કે શું સાહેબ આ શું કહેવા માંગે છે તો સમજી લઈએ થોડું અહીં સમજીશું કે આપણે જોયું હતું કે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ શું લઈએ છીએ વિદ્યુત ડાયપોલ મોમેન્ટ p બરાબર શું હતું q * 2a હતું આની દિશા કઈ હતી તો ઋણ વીજભારથી ધન વીજભાર તરફ હતી ઋણથી ધન તરફની હતી એ જ રીતે આપણે જોવા જઈએ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ શું છે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ તો m બરાબર શું છે આપણી પાસે તો સોરી m બરાબર qm * શું થશે 2a શું થશે qm * 2a તો આપણને ખબર છે કે ચુંબકીય ક્ષેત્રની દિશા ક્યાં હંમેશા તો ઉત્તર ધ્રુવથી દક્ષિણ ધ્રુવ તરફની હોય છે ચુંબકીય દિશા કઈ તરફ હોય છે ઉત્તર ધ્રુવથી દક્ષિણ ધ્રુવ તરફની હોય છે એ જ પ્રમાણે જોવા જઈએ તો આપણે જેમ આપણે જો ચુંબકીય ક્ષેત્રની દિશા જોઈએ વિદ્યાર્થી મિત્રો ચુંબકીય ક્ષેત્ર શું હશે ઉત્તરથી દક્ષિણ દિશા તરફ બરાબર ઉત્તરથી દક્ષિણ તરફ ઉત્તર ધ્રુવથી દક્ષિણ તરફ એટલે બરાબર વિદ્યુત ક્ષેત્ર માટે કઈ તરફ હશે તો વિદ્યુત ક્ષેત્ર માટે આપણને ખબર છે કે ધનથી કઈ તરફ હશે ધનથી ઋણ એ જ પ્રકારે જોવા જઈએ તો વિદ્યુત ડાયપોલ મોમેન્ટ શું થશે તો વિદ્યુત ડાયપોલ શું થશે ઋણ વીજભારથી ધન કઈ મળશે તમને ઋણ વીજભારથી ધન તરફની મળે છે તો એક જોવા જઈએ વિદ્યુત ક્ષેત્રની કેવું છે વિરુદ્ધમાં છે એ જ રીતે ચુંબકીય ડાયપોલ શું થશે એની વિરુદ્ધમાં એટલે કે કયા ધ્રુવથી આવશે દક્ષિણ ધ્રુવથી કઈ ધ્રુવ આવશે ઉત્તર ધ્રુવ શું આવશે દક્ષિણ ધ્રુવથી ઉત્તર ધ્રુવ તરફ મળે છે તો આ વસ્તુ ધ્યાન રાખજો s થી n તરફની તમને મળે છે ઓકે આ મુદ્દાઓ યાદ રાખવાના દિશાઓ માટે તમને વારંવાર પરીક્ષામાં ક્યાંય ક્યાં કામ આવી શકે છે ઓકે આગળ વધીએ આપણે હવે આપણે એક સૂત્ર બોલ્યો છે આ સમીકરણ પરથી m નો એકમ શું મળશે તમને એમ્પિયર * મીટર સ્ક્વેર મળે છે હવે તમને એક વ્યાખ્યા આપી છે વ્યાખ્યાના ભાગને કઈ રીતે આપણે સમજવાનું છે સમજીશું વિદ્યાર્થી મિત્રો આપણી પાસે એક સૂત્ર છે F બરાબર QE F બરાબર શું છે આપણી પાસે QE સૂત્ર છે F બરાબર QE હોય તો એ જ રીતે આપણે ધારો કે F બરાબર લઈ લઈએ એક અને FM Q બરાબર લઈ લઈએ આપણે QM અને E બરાબર શું લઈ લઈશું આપણે B હવે આ પ્રકારનું સૂત્ર બનાવતું શું હશે F બરાબર જે શું મૂકશો આપણે FM મૂકી દેશો Q ની જગ્યાએ શું મૂકી દેશો QM મૂકશો અને E ની જગ્યાએ શું મૂકશો આપણે B હવે QM ને કરતા કરું તો FM ઉપર શું થાય B થાય અને જો B બરાબર કેટલા લઈ લઈએ કરે 1 ટેસ્લા કેટલા લઈ લઉં 1 ટેસ્લા લઈ લઉં તો તમને શું મળશે એકને QM બરાબર FM શું મળશે QM બરાબર કેટલા મળે છે FM મળે છે તો QM બરાબર FM મળે તો શું થયું કે 1 ટેસ્લા તીવ્રતા ધરાવતા કેવા 1 ટેસ્લા તીવ્રતા ધરાવતા કે મેં ચુંબકીય ક્ષેત્ર મૂલ્ય કેટલું છે 1 ટેસ્લા ચુંબકીય ક્ષેત્રમાં રાખેલા ગજિયા ચુંબકના ધ્રુવ પર લાગતા શું છે ચુંબકીય બળ લાગતા ચુંબકીય બળને તેનું શું કહે છે ધ્રુવમાન શું કહે છે ધ્રુવમાન કહે છે તો આ વસ્તુ પર ધ્યાનમાં રાખીશું કે 1 ટેસ્લા તીવ્રતા ધરાવતા ચુંબકીય ક્ષેત્રમાં રાખેલા ગજિયા ચુંબકના ધ્રુવ પર લાગતા ચુંબકીય બળને તેનું શું કહે છે ધ્રુવમાન તરીકે દર્શાવવામાં આવે છે થોડું જોવું જોઈ શકીએ કે આ સમીકરણ સ્થિત વિદ્યુત મળતા સમીકરણ શું છે F બરાબર QE પર છે સેમ મળે છે આપણને વિદ્યુત ભારનો વિદ્યુત ક્ષેત્ર શું થાય E બરાબર KQ ઉપર R થાય એ જ રીતે ચુંબકના ધ્રુવમાન Q1 નું ચુંબકીય ક્ષેત્ર હશે તો B બરાબર μ0.4π QM ઉપર શું હશે R2 જે રીતે આપણે સૂત્ર જોઈશું મેં તમને કીધું કે દેખો એક વસ્તુ સમજી લો આ વસ્તુ અગત્યની છે આ ભાગને સમજીએ આપણે આ ભાગ બ્લેન્ક છે એમાં આપણે સમજીએ પછી કાળો મોટો કાઢી નાખશું બરાબર મનમાં ચલો આપણે છે વિદ્યુત ક્ષેત્ર સૂત્ર છે E બરાબર KQ ઉપર શું છે R2 K ની કિંમત મૂકો શું આવે 1/4πε0 Q ઉપર શું આવશે R2 આ સૂત્રના આધાર ઉપરથી આપણે શું કરી શકીએ છીએ કે B માટે લેવું શું લેવું E બરાબર શું લેશું આપણે B E બરાબર કેટલા લઈ લો B
1/4 પાઈ એપ્સિલોન 0 બરાબર શું રહેશે એકને તો mu 0 પર શું આવશે 4 પાઈ mu 0 પર શું આવશે 4 પાઈ અને q ની જગ્યાએ શું લઈશું આપણે qm તો mu નું સૂત્ર શું બને તો b બરાબર mu 0/4 પાઈ qm અપોન શું આવશે r સ્ક્વેર આ સૂત્ર તમને મળી જાય છે જે રીતે વીજભાર માટે આ સૂત્ર છે એ રીતે શું થશે mu 0/4 પાઈ qm અપોન r સ્ક્વેર સૂત્ર પણ મેળવી શકાય છે આ સૂત્ર તમે શું કરી શકો છો કિંમત શું કરી શકો છો કિંમત પણ શોધી શકો છો જે તમારા માટે શું થશે અગત્યની કેવી થાય છે અગત્યનો ભાગ ભજવી જાય છે ઓકે તો આના સુધી ક્લિયર ચલો ફટાફટ આટલું નોટ કરો બરાબર આ હું છે ઇરેઝ કરી દઉં બરાબર આટલું નોટ કરી દેશું ઓકે વિદ્યાર્થી મિત્રો લખાઈ ગયું છે હવે આપણે આગળ વધીએ છીએ નેક્સ્ટ પ્રશ્ન જુઓ પ્રશ્ન આપણી પાસે છે સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલી ચુંબકીય સોય પર લાગતા ટોર્કનું સૂત્ર સમાન ચુંબકીય ક્ષેત્રની અંદર મૂકેલા ચુંબકીય તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો તમારી સામે અહીંયા કરે देखो આપણી પાસે શું છે કે m જેટલું ચુંબકીય ચાક માત્રા ધરાવતી કેટલું m જેટલું ચુંબકીય ચાક માત્રા શું કહેવાય ચુંબકીય ડાયપોલ મોમેન્ટ શું કહેવાશે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ધરાવતી ચુંબકીય સોયને છે ચુંબકીય સોયને સમાન ચુંબકીય ક્ષેત્રમાં તીવ્રતા b કેટલી હોય તીવ્રતા b આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે શું કરવામાં આવે છે થીટા કોણે શું કરેલી છે મૂકેલી છે તમે જોઈ શકો છો આ સમાન ચુંબકીય ક્ષેત્ર છે આ શું છે ચુંબકીય સોય છે અને કેટલા ખૂણે મૂકેલી છે થીટા ખૂણે મૂકેલી છે આ ચુંબકીય સોયની લંબાઈ છે 2l કેટલી છે લંબાઈ તમને કેટલી આપી છે 2l છે અને એનું ધ્રુવણ કેટલું છે qm આથી ચુંબકીય ચાક માત્રા કેટલી થશે m qm * 2l કેટલી થશે m qm * 2l થાય છે હવે જરા થોડું આગળ વધીશું આપણે થોડું એ સમજીશું ચલો હવે આપણે કમ્પ્લીટલી સમજી વસ્તુમાં આપણને આના ઉપરથી કે અહીં જોવા જઈએ તો આ કયો ધ્રુવ છે n ધ્રુવ અહીં કયો ધ્રુવ છે s ધ્રુવ તો એ જોઈશું કે ચુંબકીય ક્ષેત્રને લીધે n ધ્રુવ પર લાગતું ચુંબકીય બળ વિદ્યાર્થી મિત્રો આપણે આ ભણી ચૂક્યા છો e માટે તમને આ ડાયપોલ માટે પ્લસ ઓર માઈનસ આ જે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કે ઉપર તરફ ક્યાં લાગશે ઉપર તરફ લાગશે તો એ શું હશે તમે એકને qm ધ્રુવમાં કેટલું હોય qm ચુંબકીય ક્ષેત્ર કેટલું છે b તો qm * b એ જ રીતે ચુંબકીય ક્ષેત્રને લીધે s ધ્રુવ પર લાગતું ચુંબકીય બળ તો શું આવશે દેખો અહીંયા ધારો કે પ્લસ હોય નીચે શું હશે માઈનસ કેવું હશે તમને માઈનસ તો માઈનસ qm * શું આવશે b હવે તમે જોઈ શકો છો n અને s ધ્રુવ પર લાગતા બળના મૂલ્યો કેવા છે સમાન પરંતુ આ એક આ તરફ છે ને એક આ તરફ છે એક રેખા નથી બંને એક જ રેખામાં આવેલા છે નહીં બંને એક રેખા ડાળો શું થઈ શકે તો પરિણામી બળ કેવું થશે શૂન્ય પરંતુ બળ યુગ્મ રચે શું રચે છે બળ યુગ્મ રચે છે તો પરિણામી બળ કેવું છે શૂન્ય હોવાથી શું હશે પરિણામી બળ કેવું હશે શૂન્ય હોવાથી શું રચે છે બળ યુગ્મ રચે આથી ચુંબકીય સોય પર લાગતું ટોર્ક શું લઈએ ટોર્ક તો ટોર્ક બરાબર શું થાય ટોર્ક બરાબર શું હશે તમારા માટે ટોર્ક બરાબર શું હશે તમારા માટે અહીંયા કરે બરાબર સોરી ચલો આથી ચુંબકીય સોય પર લાગતું શું છે ટોર્ક શું છે ટોર્ક બરાબર તમારા માટે શું હશે કન્ડિશન ની અંદર આપણે જોશું
ઓકે તો લાગતું ટોર્ક, તો ટોર્ક બરાબર લાગતું ટોર્ક બરાબર તો ટોર્ક બરાબર બળ ગુણ્યા લંબ અંતર. શું આવે? બળ ગુણ્યા લંબ અંતર. તમે જોઈ શકો છો હવે લંબ અંતર એટલે કે ચુંબકીય ક્ષેત્રને લંબ હોય. તો જો કે જેની સાથે ખૂણો બનાવે બરાબર, આ આખી લંબાઈ કેટલી છે? 2l. કેટલી છે? 2l છે. જેની સાથે ખૂણો બનાવે શું બનશે? એક અને 2l cos θ. અહીંયા કેટલું બનશે તમારા માટે? 2l sin θ. આ મૂલ્ય ના મૂલ્ય કેવા હંમેશા સમાન હોય. તો અહીંયા કેટલું મળશે તમને? 2l sin θ. આ લંબ મળે. કેવું મળશે? લંબ. તો બળ માટે તમે જોઈ શકો છો ટોર્કનું સૂત્ર શું છે? સોરી બળ કેટલું મળે તમને? એક અને qm * b ગુણ્યા ગુણ્યા શું થશે તમારા માટે? 2l sin θ. હવે હું શું કરું છું? qm * 2l નજીક લાવી દઉં બરાબર, ઇન્ટુ શું થશે? b sin θ. હવે આપણે જાણીએ છીએ qm * 2l કેટલા છે? આપણી પાસે ચુંબકીય મોમેન્ટ છે બરાબર, તો એ કેટલા મૂકી દઈશું? mb sin θ. તો ટોર્ક બરાબર સદિશો લખવું તો શું થશે? m ક્રોસ b. શું આવશે? m ક્રોસ b. તમને આટલું મૂલ્ય મળે છે. ટોર્ક બરાબર શું આવશે તમારા માટે? m ક્રોસ b જેટલું મૂલ્ય આવે છે. ઓકે, તો આટલી વસ્તુ ધ્યાન રાખીશું એટલે ઓટોમેટિક તમને આવડી જશે. ઓકે, તો સિમ્પલ પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, તમે જોશો તો તમને કમ્પ્લીટલી આવડી જશે. ખાલી એની સ્ટેપ બાય સ્ટેપ તમારે સમજવાનું છે. ફરીથી એકવાર રિવિઝન કરી લઈશું આપણે અહીંયાથી, અને સાથે તમે લખતા પણ રહીશું આજે બરાબર. હું રિવિઝન કરાવું છું, તમે એક એક મુદ્દો લખતા રહીશું. ચલો ફરીથી રિપીટ કરીએ છીએ. તમે જોઈ શકો છો m જેની શું છે? ચુંબકીય ચાકમાં પ્રશ્ન શું પૂછાય પરીક્ષામાં આવી રીતે? સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલી ચુંબકીય સોય પર લાગતા ટોર્કનું સૂત્ર મેળવો. m જેની શું છે? ચુંબકીય ચાકમાં ધરાવતી ચુંબકીય સોયને શું મૂક્યું છે? સમાન ચુંબકીય ક્ષેત્રમાં. શું મૂકેલું છે? સમાન ચુંબકીય ક્ષેત્ર b માં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે મૂકવામાં આવેલું છે. હવે તમે જોઈ શકો છો આ પ્રકારની આકૃતિ દોરવાનું થશે. ns એટલે શું કહેવાય છે? લંબાઈ. n થી s ની લંબાઈ કેટલી આપી તમને? ચુંબકીય લંબાઈ 2l. અને qm બરાબર કેટલા છે તમારી પાસે? ધ્રુવોનું ધ્રુવમાન. શું છે? ધ્રુવોનું ધ્રુવમાન કેવા છે? ચુંબકીય ચાક માત્રાને શું થશે? m બરાબર qm * 2l. આકૃતિમાં અનુસાર શું થશે? ત્રિકોણ દેખો, ત્રિકોણ nds માં શું થાય? કરે આ કે nds લેવું તો બી વસ્તુ થઈ શકે. કઈ રીતે? દેખો ત્રિકોણ nds માં sin θ બરાબર શું થાય? સામેની બાજુ ભાગ્યા કર્ણ થાય. સામેની બાજુ કઈ છે? nb. પછી કર્ણ કયો થશે તમારા માટે? સોરી, કર્ણ એટલે 2l. તો 2l ને ક્યાં લઈ જવું? ઉપર. તો nb બરાબર શું આવશે? 2l sin θ. ઓકે, તો આ રીતે પણ લઈ શકાય છે. ઓકે, તમને આપેલું છે s ધ્રુવ પર લાગતું બળ કેટલું છે આપણા માટે? તો કેટલું આવ્યું છે? -qmb બરાબર. n ધ્રુવ પર લાગતું બળ કેટલું છે? fm બરાબર qmb. ઓકે, પછી આપણે આગળ જોઈએ શું કહે છે તમને એ કરે કે આ બળો સમાન મૂલ્ય અને પરસ્પર કેવા છે? વિરુદ્ધ દિશામાં હોવાથી શું થશે? બળયુગ્મ. અને બળયુગ્મની ચાક માત્રાને શું કહેવાય? ટોર્ક કહેવાય. એક બળનું મૂલ્ય ગુણ્યા તેમની વચ્ચેનું લંબ અંતર અને શું કહેવાય? આપણે ટોર્ક કહીએ qmb * nd. nd ની કિંમત કેટલી હતી? 2l sin θ. qm 2lb sin θ. તો આપણે શું થશે? mb sin θ. જ્યાં qm બરાબર શું છે? 2l. ચુંબકીય m લેશો, m ક્રોસ શું થશે? b. તો આ પ્રકારનું તમને સૂત્ર મળી જાય છે. ઓકે, ક્લિયર થાય છે આટલું વસ્તુ કમ્પ્લીટલી? ચલો પહેલા ઉપરનો ભાગ લખી દઈશું, પછી નીચેનો ભાગ લખીશું. ચલો આટલું લખી દો ફટાફટ. ચલો વિદ્યાર્થી મિત્રો લખાઈ ગયો છે. ચલો આટલો ભાગ લખી દો બાકીનો. ઓકે વિદ્યાર્થી મિત્રો લખાઈ ગયો છે. હવે આપણે આગળ વધીએ. નેક્સ્ટ પ્રશ્ન ઇઝ देखो આપણે પહેલી બી ચર્ચા કરી દીધી છે કે આપણે થિયરીઓ બધી ચર્ચા કરીશું. હા, દાખલાની અંદર જેટલા બોર્ડમાં પૂછાવાના છે એની ચર્ચા કરીશું, બાકી દાખલાઓ જોઈશું નહીં.
તો થિયરીમાં આપણે દરેક ટોપિકને જોવાના છે એટલે દરેક ટોપિક કવર કરીશું. નેક્સ્ટ થિયરીમાં જઈએ આપણે. તમને શું કીધું છે? સમાન ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય સોય પરના ટોર્કનું સમીકરણ લખી તેનું આવર્તકાળનું સમીકરણ T બરાબર શું લખો? 2π વર્ગમૂળમાં I/mb મેળવો. તો જોઈ શકાય છે કે આકૃતિની અંદર જે આ તીરની આકૃતિ ઉપરવાળી તીરની છે, આકૃતિ B માં તીવ્રતાવાળા સમાન ચુંબકીય ક્ષેત્ર સાથે કેટલો ખૂણો બનાવે છે? થીટા કોણ બનાવે છે. તે રીતે ચુંબકીય સોય મૂકી છે, તેની ડાયપોલ મોમેન્ટ કેટલી છે તમારા માટે? m છે. ઓકે, આપણે જે ચર્ચા કરી હતી એ જ વસ્તુ છે. હવે જે મિત્રો જુઓ છો કે ચુંબકીય સોયના બે ધ્રુવો કયા છે? n અને s પર લાગતા બળો કેવા છે? બળયુગ્મ. કેવા રચે છે? બળયુગ્મ રચે છે. બીજી વસ્તુ જોવા જઈએ તો જેથી તેના પર લાગતું ટોર્ક લાગે છે. શું લાગે છે? ટોર્ક લાગે છે. હવે આ મુદ્દો આપણે કેન્સલ કરી દઈશું. આ મુદ્દાને આપણે ધ્યાનમાં લેતા નથી. આ બે મુદ્દાઓ કેન્સલ કરી દઈશું. બરાબર? કઈ કામ નથી. ટોર્ક લાગે છે તો ટોર્કનું મૂલ્ય શું લેશું આપણે? ડાયરેક્ટ આ સૂત્ર. એ ઉપર સૂત્ર આવી જશે. બરાબર? માટે આપણે લખીશું કે ટોર્ક બરાબર શું આવે? m ક્રોસ b. શું આવે? m ક્રોસ b. એમાંથી શું બનશે? mb sin θ. હવે ટોર્ક એ પુનઃસ્થાપક ટોર્ક છે. કેવું છે? પુનઃસ્થાપક ટોર્ક છે. જ્યાં θ અને m અને b વચ્ચે શું છે? ખૂણો કેટલો છે? આજે સંતુલન સ્થિતિમાં છે. હવે તમે સમજી લો કોઈ પણ આપણે ટોર્ક લગાડીએ છીએ એ સમજીશું થોડી કે શું કહેવા માંગે છે. આપણે જે ટોર્ક જે છે, ટોર્કનું કામ શું છે? ચુંબકીય ક્ષેત્ર એના પર શું લગાડે છે? બળ લગાડે છે. પણ ચુંબકીય સોયનું શું કરશે? વિરુદ્ધ. શું કરશે? વિરુદ્ધ કરશે. એટલે પોતાના મૂળ સ્થાન પર જવાની કોશિશ કરે છે. તો તેના પર શું લાગશે? પુનઃસ્થાપક ટોર્ક. તો પુનઃસ્થાપક ટોર્ક બરાબર શું થશે? I આલ્ફા. શું મળશે તમને? I આલ્ફા. જો એકનું મૂલ્ય પ્લસ તો બીજાનું મૂલ્ય શું લેવું પડે? માઈનસ લેવું પડે. તો આપણે τ બરાબર mb sin θ ને આપણે શું લઈ લેશું? માઈનસ. શું લેશું? બંને કેવા છે? સમાન. તો I આલ્ફા બરાબર શું મળશે તમને? માઈનસ mb sin θ. શું મળશે તમને? માઈનસ mb sin θ તમને મળે છે. તો અહીં જોઈ શકો છો તમે વિદ્યાર્થી મિત્રો કે આ પુનઃસ્થાપક ટોર્ક છે. થીટા m અને b વચ્ચે શું બનાવે? ખૂણો બનાવે છે. સંતુલન સ્થિતિમાં I આલ્ફા બરાબર શું છે? માઈનસ mb sin θ. શું છે? માઈનસ mb sin θ છે. તો I ની કિંમત આપણે એમ રાખીશું. હવે આપણે ખબર છે આલ્ફા આપણે આગળના ચેપ્ટરમાં ભણી ચૂક્યા છો. d² θ પર શું લખાય? dt². આલ્ફા એક પ્રકારનો શું છે? કોણીય પ્રવેગ. શું છે? કોણીય પ્રવેગ છે. mb mb sin θ. અહીંયા mb sin θ ઋણ ચિહ્ન શું દર્શાવે છે? કે પુનઃસ્થાપક ટોર્ક આવર્તન કરતા ટોર્કને કેવું હશે? વિરુદ્ધ દિશામાં. બંને ટોર્ક એકબીજાને કેવા હશે? વિરુદ્ધ દિશામાં મળે છે. એટલા માટે રેડિયનમાં થીટાનું મૂલ્ય અત્યારે નાનું હશે. sin θ બરાબર શું લેશું આપણે? થીટા લખી શકાય છે. તો I d²/dt² બરાબર શું થશે? માઈનસ mb θ. કેટલું થશે? માઈનસ mb θ. અથવા d² θ પણ શું લખી શકાય? dt². બરાબર? બરાબર શું થશે? એક જો I ને ક્યાં લઈ જઈશું? નીચે. ક્યાં લઈ જઈશું? નીચે. તો d² θ પણ dt² બરાબર માઈનસ શું થશે? એક અને mb/i * θ થશે. હવે આ સમીકરણને આપણે અચળ આવર્ત ગતિના સમીકરણના વ્યાપક સમીકરણ સાથે સરખાવતા અચળ ગતિ ચેપ્ટર નંબર યાદ હોય તો ખબર છે કયું આવ્યું? 14મું. કયું આવ્યું? 14મું. સરળ આવર્ત ગતિની આપણે ચર્ચા કરી છે. બરાબર? તો સમીકરણમાં સરળ આવર્ત ગતિ દર્શાવવા માટે વ્યાપક સમીકરણ શું છે? d²x/dt² બરાબર -ω² * x સાથે સરખાવવામાં આવે છે. ω² બરાબર શું મળશે? mb/i. શું મળશે તમને? mb/i મળી જશે. એક અને શું મળશે તમને? mb/i મળશે. તો ઓમેગા શું છે? વર્ગમૂળ mb/i. ઓમેગા વાળો શું થાય? 2π/t મૂકી શકાય. વર્ગમૂળ mb/i આવશે. અને ઉલટાઈ તો શું હશે? t બરાબર 2πi/mb. b બરાબર, કારણ કે b ને કરતા બનાવો શું લઈ શકાય? 4π. કારણ કે b ને કરતા બનાવો. સમજો શું કહેવા માંગે છે? આપણે દાખલામાં ક્યાંક કામ આવશે. બરાબર? એટલા માટે તો શું લખી શકાશે? એક અને આપણે ગણીએ તો ઓમેગા માટે મળી ગયો આપણે મળ્યું t બરાબર 2π વર્ગમૂળમાં i શું mb. બંને બાજુમાં વર્ગ કરો. શું થશે? એક અને t² 2 નો વર્ગ 4 π² i શું આવે? mb. b ને ક્યાં લઈ જાઓ? ઉપર. તો b બરાબર 4π² i શું આવશે? mb. જે શું છે? mt². શું આવશે? mt². તો આ પ્રમાણે તમને મળી જાય છે. અને ગજ્યા ચુંબકની જડત્વની ચાક માત્રા લખીએ તો શું આવશે? એક અને જડત્વની ચાક માત્રા યાદ છે ને? 1/2 શું આવશે? સોરી 1/12 શું આવશે? ml². શું આવશે? 1/12 ml² જેટલું આવે છે. તો આ પ્રકારનું સૂત્ર તમને મળી જશે. ઓકે, તો ધ્યાન રાખીશું થોડા મૂલ્યોની અંદર તમે કામ આવે એટલા માટે. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો લખવાનું થાય છે તો તમારે થોડું શું કરવાનું? લેક્ચરને પ્રીવિયસ થોડું કરી લેવાનું અને લખી દેવાનું થશે. બરાબર? ચલો હું એક મિનિટ થોડી રાખું છું, નોટ કરતા જશું. બરાબર? ફટાફટ
પહેલા તારી આકૃતિ ઓકે પાઉઝ કરીને લખી દેશું પછી ડાયરેક્ટ આ કેન્સલ કરી દેવાનું છે ડાયરેક્ટ અહીંથી આવશે चलो नेक्स्ट प्रश्न तरफ આપણે આગળ વધીએ છીએ પ્રશ્ન શું સમજીએ સમાન ચુંબકીય ક્ષેત્રમાં ગજ્ય ચુંબકની સ્થિતિ ઊર્જાનું સમીકરણ મેળવો પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ ગયો માર્ચ 2020 માર્ચ 2020 ની પરીક્ષામાં પ્રશ્ન હતો તો પ્રશ્ન સમજ સિમ્પલ છે ખાલી 2 માર્ક્સનો પ્રશ્ન કેટલા માર્ક્સનો 2 માર્ક્સનો ખાલી પ્રશ્ન હતો પણ કેટલો મોટો કેટલો મોટો ખબર 4 લીટીમાં આવી જાય કેટલો 4 લીટીમાં આવી જાય એવું તો આપણે જોઈ લઈશું ચલો શું કહે છે આપણને તો પહેલા જોવા જઈએ તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ચુંબકીય સોયને સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકી છે થીટા કોણ કેટલો થીટા કોણ તો સ્થિતિ ઊર્જા u બરાબર શું લેશું અહીંયા તો u બરાબર તમને એ મળશે t ટોર્ક d થીટા શું મળશે ટોર્ક d થીટા યાદ હોય તો ટોર્ક માટે શું થઈ શકે આગળ ખબર કાર્ય લેવું બળ બરાબર સોરી કાર્ય બરાબર શું થાય બળ ગુણ્યા સ્થાનાંતર થાય એમ કાર્ય શું પામશે સ્થિતિ ઊર્જા રૂપે સંગ્રહ પામશે અહીંયા ટોર્ક છે એ શું આવશે d થીટા આવશે ટોર્ક નું શું થશે આપણા માટે કિંમત કેટલી મળી આપણને તો mv sin થીટા ઇન્ટુ શું મળશે તમને d થીટા હવે એમાં જોવા જઈએ તો mv કેવા છે અચળ તો mv ને આપણે શું કરી લઈએ કોમન લઈ લો sin થીટા ઇન્ટુ શું થશે d થીટા sin નું સંકલન શું થાય માઈનસ cos તો mv શું આવશે એ કરે माइनस cos थीटा माइनस ने આગળ લાવીએ તો માઈનસ mb શું થઈ જશે cos थीटा તો માઈનસ m ડોટ શું આવશે b આ તમને શું મળ્યું સ્થિતિ ઊર્જાનું સમીકરણ અને વિદ્યાર્થી મિત્રો આ સૂત્ર સરખાવો તમે આ રીતે સૂત્ર મેળવ્યું છે કે u બરાબર માઈનસ p ડોટ e આ પણ સૂત્ર તમે મેળવ્યું છે બંને સૂત્રો કેવા છે સમાન તો આ પ્રકારનો બી પ્રશ્ન પરીક્ષા પૂછાય તો આપણે આવડવું જોઈએ ઓકે તો આપણે ખાલી આટલું લખવાનું થાય છે આ પ્રશ્ન માટે चलो बराबर लखी देशो आटલું પછી એના કિસ્સાઓની ચર્ચા કરીએ तो विद्यार्थी मित्रों लखाई गयो छे હવે એના ખાસ બધા સૂત્ર આ છે બરાબર અને ખાસ કિસ્સાઓની આપણે ચર્ચા કરીએ કિસ્સાઓ પરીક્ષામાં લખવાના હતા નહીં બસ ખાલી સૂત્ર સાબિત કરો એટલું જ કીધું હતું તો કિસ્સાઓ શું છે ગજ્યા ચુંબકનો b સાથે किलो ખૂણો હોય 0 ખૂણો કેટલો હોય 0 ખૂણો હોય ત્યારે તો સમજો અહીંયા કરે u બરાબર કેટલા લેશું આપણે -mb cos θ θ બરાબર 0 મૂકો તો cos θ ની કિંમત કેટલી થઈ જશે cos θ બરાબર કેટલા મળે તમને 1 કેટલા મળે છે 1 મળે છે માટે u બરાબર તમને કેટલા મળશે -mb કેટલા મળશે -mb મળી જાય છે જે શું બતાવે છે સ્થિતિ ઊર્જા લઘુત્તમ મૂલ્ય નાનામાં નાનું મૂલ્ય બતાવે છે અને એ ચુંબકની કેવી સ્થિતિ હોય છે મહત્તમ સ્થાયી સ્થિતિ તો આ પ્રશ્ન પૂછે ચુંબકની મહત્તમ સ્થાયી સ્થિતિ માટે ચુંબકીય ક્ષેત્ર અને ચુંબકીય મોમેન્ટ વચ્ચે ખૂણો કેટલો હોવો જોઈએ તો 0 કેટલો હોવો જોઈએ 0 હોવો જોઈએ પછી જે ગજ્યા ચુંબકની b સાથે કેટલો ખૂણો 180 કેટલો હોય 180 ખૂણો હોય તો શું થશે કરે θ બરાબર 180 ડિગ્રી બરાબર તો cos 180 ચલો mb mb cos θ cos 180 cos 180 એટલે -1 થાય કેટલા થાય -1 તો -mb ગુણ્યા -1 માઈનસ શું થશે પ્લસ થઈ જશે તો +mb મળશે જે સ્થિતિ ઊર્જાને શું બતાવે છે મહત્તમ મૂલ્ય કેવું મહત્તમ પેલું લઘુત્તમ આ શું બતાવે છે મહત્તમ અને એ કેવી સ્થિતિ હશે મહત્તમ અસ્થાયી કેમ કે વધારે પડતું ભરેલું હોય તો બી ના હાલે અને પૂરેપૂરું ખાલી હોય તો પણ સારું નહીં બરાબર તો શું હોય ખાલી આ શું બતાવે ભરેલું એવું કહી શકાય આપણે અને જો ગજ્ય ચુંબક શું હોય લંબ રૂપે કેવો હોય લંબ રૂપે 90 નો ખૂણો મને cos 90 શું થાય 0 તો
જુદી ઉર્જા શું હશે તમે 0 હોય છે ઓકે ચલો બરાબર આપણે લખી દઈશું બરાબર चलो विद्यार्थी मित्रों लखाई गयो છે તો આજે આપણે આટલું રાખીએ છીએ મળીએ નેક્સ્ટ લેક્ચર ની અંદર બાકીના ટોપિક સાથે ત્યાં સુધી વાંચતા રહો લખતા રહો તૈયાર કરતા રહો થેન્ક યુ વેરી મચ